આ વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો બધી જ રીતે ઐતિહાસિક રહ્યા છે. કોઈને એવી કલ્પના ન હતી કે પશ્ચિમ બંગાળમાં પણ એક એવો દિવસ આવી શકે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની જીત થાય અને ટીએમસીની કારમી હાર થાય. જોકે આ પરિણામોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે એસઆઈઆરની કામગીરી અને ચૂંટણી પંચની જે ભૂમિકા રહી છે તેના વિશે પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે આ વિડીયોમાં વાત કરવાની છે કે એવા ઉમેદવાર વિશે કે જેનું નામ જ મતદાર યાદીમાંથી કપાઈ ગયું હતું, તેમ છતાં ઉમેદવાર ચૂંટણી લડ્યા, કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય પણ બન્યા. કોણ છે આ ઉમેદવાર તેના વિશે વાત કરીશું. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના જે પરિણામો આવ્યા છે તે અણધાર્યા છે. 15 વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં જનાદેશ ભારતીય જનતા પાર્ટી તરફે આવ્યો છે. મમતા દીદીને લોકોએ રિજેક્ટ કર્યા છે, પરંતુ આ પરિણામો પાછળ એસઆઈઆરની કામગીરીને કેટલો શ્રેય જાય છે તે હજુ એક સવાલ છે. અને આ બધાની વચ્ચે કોંગ્રેસના એક ઉમેદવાર કે જેણે ચૂંટણી લડવા માટે અનોખી રીતે સંઘર્ષ કર્યો, 58 વર્ષના મોતાબ શેખ, કે જેમને ચૂંટણી તો લડવી હતી, પરંતુ પશ્ચિમ બંગાળમાં જ્યારે એસઆઈઆરની કામગીરી શરૂ થઈ એ વખતે તેમને ખ્યાલ આવ્યો કે તેમનું નામ જે છે તે મતદાર યાદીમાંથી નીકળી ગયું છે. જોકે મોતાબ શેખને લોકશાહી પર વિશ્વાસ હતો. ચૂંટણી પંચ દ્વારા જ્યારે તેમને એવું કહેવામાં આવ્યું કે તેમનું નામ જ મતદાર યાદીની અંદર નથી, ચૂંટણી તેઓ નહીં લડી શકે, વોટ પણ તેઓ નહીં આપી શકે, ત્યારે આ પ્રકારના નિર્ણયને તેમણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. મોતાબ શેખે હાર માનવાને બદલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા અને તેમની અરજી પર વહેલામાં વહેલી તકે સુનાવણી થાય તેવી સુપ્રીમ કોર્ટ સમક્ષ તેમણે માંગ કરી. ત્યારે સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. 5 એપ્રિલના રોજ તેમના પક્ષમાં આ મામલે ચુકાદો આવ્યો. મહત્વની વાત તો એ છે કે જે દિવસે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ હતી એના જ આગલા દિવસે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો તેમના તરફી આવ્યો. 5 એપ્રિલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી. 6 એપ્રિલ એ નામાંકન ભરવાની છેલ્લી તારીખ હતી અને મોતાબ શેખે એ જ દિવસે પોતાની ઉમેદવારી નોંધાવી. મોતાબ શેખ પશ્ચિમ બંગાળની ફરક્કા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેમની સામે જે ઉમેદવાર હતા તેની સામે 8000 મતોથી તેઓ ચૂંટણી જીત્યા છે. ચૂંટણી પ્રચાર કરવા માટે પણ તેમને ઘણો ઓછો સમય મળ્યો હતો. ફક્ત 14 દિવસની અંદર ચૂંટણી પ્રચાર કરીને તેઓ ધારાસભ્ય બન્યા હતા. સમગ્ર બંગાળના ચૂંટણી પરિણામોની જો વાત કરીએ તો કોંગ્રેસને ફક્ત 2 જ બેઠકો મળી છે, પરંતુ એમાંના એક છે આ ઉમેદવાર મોતાબ શેખ. ત્યારે આ અહેવાલ તમને કેવો લાગ્યો ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.